વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરેન્દ્રનગર ખાતે જાહેર સભાને લઈને ગુજરાત ક્ષત્રિય રાજપૂત સંસ્થા સંકલન સમિતિ દ્વારા અપીલનો મામલો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાએ આ મુદ્દે આપી પ્રતિક્રિયા। પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત રહેશે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા કે કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજને કોઈપણ જાતનો વિરોધ નહીં કરવા કરીએ છે અપીલ। સંકલન સમિતિના મુખ્ય સંકલન કરતા રમજીભાઈ જાડેજાએ પત્ર દ્વારા કરી અપીલ। માયાજાન ન્યૂઝ। માનની વડાપ્રધાન શ્રીનો તારીખ 2 તારીખના રોજે સુરેન્દ્રનગર ખાતે પ્રોગ્રામ થઈ રહ્યો છે। પોલીસ વિભાગ દ્વારા એમના પ્રોટોકોલ મુજબની તમામ સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવેલી છે। હાલની પરિસ્થિતિને લઈને જે કોર કમિટી દ્વારા એક પ્રેસ નોટ ઇસ્યુ કરવામાં આવેલી છે, એમાં તમામ ક્ષત્રિય સમાજને પીએમ સાહેબના કાર્યક્રમમાં કોઈ પણ વિરોધ કે કોઈ પણ વિક્ષેપ થાય નહીં તે પ્રકારની એક મેસેજ આપ્યો છે। સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગઈકાલે ક્ષત્રિય આગેવાનો યુવાનો સાથેની એક અમારી પણ મિટિંગ થયેલી છે અને એમનો પણ અમને પોઝિટિવ રિસ્પોન્સ મળેલ છે। એટલે અમને ક્ષત્રિય સમાજ ઉપર વિશ્વાસ છે અને અમે કોન્ફિડન્ટ છીએ કે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ છે આ કાર્યક્રમમાં થશે નહીં અને સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે અને પીએમ સાહેબની જે પ્રોટોકોલ છે એ મુજબનો બંદોબસ્ત છે અહીંયા પૂર્ણ કરવામાં આવશે।